નજર કરીશું મુખ્ય સમાચાર પર તો ગાંધીનગરમાં આવેલા સચિવાલયના મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બ હુમલાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી છે। આ ગંભીર મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે રાજ્યના મંત્રી પ્રવીણ ગોવર્ધનજી માલીને એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે। મંત્રી પ્રવીણ માલીએ જણાવ્યું છે કે આવા અનેક ધમકી ભર્યા ઈમેલ અગાઉ પણ મળ્યા છે અને આ ચોક્કસ અસામાજિક તત્વો વચ્ચેની મિલીભગતનું પરિણામ છે। તેમણે આકરા પ્રહારો કરતા ઉમેર્યું કે કેટલાક લોકો રાજ્યમાં ચાલી રહેલી શાંતિ અને વિકાસને સહન કરી શકતા નથી, જેના કારણે આવું કૃત્ય આચરે છે। હાલ આ ધમકી ભર્યા ઈમેલના મૂળ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ એસઓજી અને એટીએસ સહિતની ઉચ્ચસ્તરીય એજન્સીઓ દ્વારા હાઈ લેવલની તપાસ કરી દેવામાં આવી છે। આજે પ્રધાનમંત્રીના 12 વર્ષ પૂરા થયા છે ત્યારે આ પ્રકારે લોકોને ધ્યાન બતાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે। કેટલાક લોકોને શાંતિ ન ગમતી હોય એટલે આવું કર્યું। પ્રવીણભાઈ, કોણ આ નિશ્ચિત ગેંગ હોય એવું લાગે છે તમને આની પાછળ?